नमस्कार मित्रों, गया क्लासनी अंदर चुंबकीय क्षेत्रना कारणे प्रवाहधारित तार पर लगता बळનું सूत्र આપણે ભણી ગયા। આજે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતા બળનું સૂત્ર આપણે મેળવીએ। મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે જેને આપણે ક્રોસ વડે દર્શાવ્યું છે બી। આ ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનમાં અંદર તરફ જતી દિશામાં છે। આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર એક પ્રવાહધારિત તાર લંબ રૂપે મૂકેલો છે। આપણે ભણી ગયા મિત્રો કે ચુંબકીય ક્ષેત્રના કારણે આ પ્રવાહધારિત તાર પર બળ લાગે છે, જેને આપણે આ રીતે સમજ્યા હતા કે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત તાર મૂકવામાં આવે તો જો આ તારની લંબાઈ L હોય તો चुंबकीय क्षेत्र बी ना कारणे प्रवाहधारित तार पर लागतुं बळ F बराबर IL क्रॉस B थाय छे। गया क्लासनी अंदर आपणे आ सूत्र प्रमाणे भण्या हता। फरीथी चुंबकीय क्षेत्र बी ना लीधे प्रवाहधारित तार पर लागतुं बळ F बराबर IL क्रॉस B थाय छे। आ सूत्रनो उपयोग करीने आ प्रश्न ने पण આપણે સોલ્વ કરીએ। મિત્રો, અહીંયા એક પ્રવાહધારિત તાર બતાવ્યો છે। ધારો કે આ પ્રવાહધારિત તાર પર dl લંબાઈનો એક સૂક્ષ્મખંડ આપણે વિચારીએ। dl લંબાઈનો એક સૂક્ષ્મખંડ આપણે વિચારીએ। અને જ્યારે આ તારમાંથી પ્રવાહ પસાર થાય તો આ dl લંબાઈના સૂક્ષ્મખંડને આપણે પ્રવાહખંડ IDL કહીશું। चुंबकीय क्षेत्रना कारणे आइडियल प्रवाहखंड पर लागता बळનું सूत्र आ समीकरण अनुसार बनावीए तो आ प्रमाणे लखी शकाय। चुंबकीय क्षेत्र बी ना लीधे आइडियल प्रवाहखंड पर लागता बळનું सूत्र F बराबर DF बराबर। मित्रों, અહીંયા L લંબાઈનો તાર હતો તો આપણે સૂત્ર લખ્યું તો IL। DL લંબાઈનો સૂક્ષ્મખંડ છે તો સૂત્ર આ રીતે બનાવીશું IDL ક્રોસ B। IDL ક્રોસ B। नंबर आपी समीकरण नंबर 1। तो चुंबकीय क्षेत्र बी ना लीधे प्रवाहधारित तारना आइडियल प्रवाहखंड पर लागतुं बळ समीकरण 1 अनुसार मळे छे। मित्रों, प्रकरण नंबर 3 नी अंदर आपणे विद्युत प्रवाह विषे भणीशुं के ज्यारे एक क्षेत्रफळवाळा आड़छेदमांथी विद्युत भारित कणों पसार थाय त्यारे विद्युत प्रवाह रचे छे। वाहक तारना एक क्षेत्रफळवाळा आड़छेदमांथी ज्यारे विद्युत भारित कणों v वेगथी गति करे तो ए प्रवाहनुं निर्माण करे छे। आ प्रवाहनुं सूत्र जो लखवामां आवे तो आपणे आ रीते लखी शकीए छीए I बराबर NaQV। आना विषे વધુ વિગત આપણે ચેપ્ટર નંબર 3 માં ભણીશું। ફરીથી રિપીટ કરું, વાહકના એક ક્ષેત્રફળવાળા આડછેદમાંથી વિદ્યુત ભારિત કણ v વેગથી ગતિ કરે તો એ પ્રવાહ બનાવે છે। એ પ્રવાહ માટે આપણે આ સૂત્ર મૂકીએ છીએ I બરાબર NaQV। आ समीकरण अहींया नोट करिए तो एक क्षेत्रफळवाळा आड़छेदमांथी विद्युत भार v वेगथी गति करे तो
રચાતો પ્રવાહ. I બરાબર NaQV. સમીકરણ નંબર 2. સમીકરણ 2 વિશેનો વધુ અભ્યાસ પ્રકરણ નંબર 3 માં આપણે કરીશું કે આ સૂત્ર કેવી રીતે મેળવ્યું છે એ આપણે ત્યાં ભણીશું. આપણે જે સૂક્ષ્મખંડ લીધો છે એની લંબાઈ dl છે અને એ સૂક્ષ્મખંડ માટે આડછેદનું ક્ષેત્રફળ ધારો કે a છે. સૂત્રમાં આવતા પદો બતાવીએ. સમીકરણમાં n એટલે શું તો લખીએ જ્યાં n બરાબર એકમ કદ દીઠ વિદ્યુતભારિત કણોની સંખ્યા. સૂત્રમાં n આપણને એકમ કદ દીઠ વિદ્યુતભારિત કણોની સંખ્યા દર્શાવે છે. એકમ કદ દીઠ વિદ્યુતભારિત કણોની સંખ્યાને સંખ્યા ઘનતા પણ કહેવાય છે, જેને આપણે સંખ્યા ઘનતા પણ લખી શકીએ છીએ. એ અનુસાર જો સૂત્ર બનાવીએ તો n બરાબર સંખ્યા ઘનતા માટે સૂત્ર થાય છે સંખ્યા ભાગ્યા કદ. સંખ્યા ઘનતાનું સૂત્ર બનાવીએ તો સૂત્ર આપણે આ રીતે બનાવીએ છીએ સંખ્યા ભાગ્યા કદ. જેમ દળ ઘનતા માટે સૂત્ર બનાવતા હોઈએ તો લખીએ છીએ દળ ભાગ્યા કદ. એમ n એ સંખ્યા ઘનતા છે તો એનું સૂત્ર બનશે સંખ્યા ભાગ્યા કદ. અહીં સંખ્યા એટલે શું તો વિદ્યુતભારિત કણોની સંખ્યા છે, માટે લખીએ વિદ્યુતભારિત કણોની સંખ્યા. કણોની સંખ્યા ભાગ્યા કદ. n બરાબર ધારો કે વાહકના આડછેદમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર n હોય તો વિદ્યુતભારિત કણોની સંખ્યાને n વડે બતાવીએ અપોન કદને આપણે v વડે દર્શાવીએ. n એ કુલ વિદ્યુતભારિત કણ બતાવે છે બરાબર n અપોન ચલો v એટલે શું તો v એટલે કદની વાત કરીએ તો આપણે જે સૂક્ષ્મખંડ લીધો છે એ સૂક્ષ્મખંડ માટે એક ક્ષેત્રફળ છે, જ્યારે એની લંબાઈ dl છે તો કદ થશે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. માટે ક્ષેત્રફળ a અને લંબાઈ dl આપણે આ રીતે લખી શકીએ. અને સમીકરણમાંથી કેપિટલ n ને કરતા બનાવીએ તો વિદ્યુતભારિત કણોની કુલ સંખ્યા n બરાબર n a dl. તો આ જે સ્ટેપ છે એ આપણને એવું દર્શાવે છે કે સ્મોલ n એ એકમ કદ દીઠ વિદ્યુતભારિત કણોની સંખ્યા છે, જ્યારે સમગ્ર આડછેદમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર n બરાબર na dl મળે છે. બીજા એક પદની વાત કરીએ. a એટલે શું તો a એક ક્ષેત્રફળ દર્શાવે છે, q એ વિદ્યુતભાર છે અને v એ વેગ છે. તો મિત્રો આપણે બે સમીકરણ તારવ્યા, સમીકરણ 1 અને સમીકરણ 2. સમીકરણ 2 માંથી સમીકરણ 1 માં કિંમત મૂકવામાં આવે તો ની કિંમત 1 માં મૂકતા df બરાબર સૂત્ર થશે i ની કિંમત i ના સ્ટેપમાં મૂકીએ n a q v dl ક્રોસ b. સૂત્રની અંદર v અને dl ની વાત કરીએ તો dl એ સૂક્ષ્મખંડ છે જેની દિશા આપણે x અક્ષ તરફ લીધી છે, જ્યારે v એ વેગ છે એની દિશા પણ x અક્ષ તરફ દર્શાવી છે. તો સદિશનું આ જે ચિહ્ન છે એની અહીંયા આપણે અદલા બદલી કરી શકીએ. માટે ઇક્વલ ટુ n a
ડીએલ વી ક્રોસ બી. આ સ્ટેપની અંદર મિત્રો વી અને ડીએલ બંનેની દિશા એક જ હોવાથી સદિશનું જે ચિહ્ન હતું એને આપણે અદલા બદલી કર્યું છે. ફરીથી NaDl એટલે શું? NaDl તો મિત્રો અહીંયા આપણે તારવ્યું હતું NaDl બરાબર NaDl ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N વિદ્યુત ભારિત કણોની કુલ સંખ્યા માટે અહીંયા નોટ કરીએ N વી ક્યુ રહી ગયો છે વી ક્રોસ બી. NaDl બરાબર વિદ્યુત ભારિત કણોની કુલ સંખ્યા થાય સો N કૌંસમાં વી ક્રોસ બી. સમીકરણ નંબર 3 આપીએ તો સમીકરણ 3 એ વાહકના આડછેદમાંથી પસાર થતો કુલ વિદ્યુત ભાર પર લાગતું બળ દર્શાવે છે. સમીકરણમાં કેપિટલ N એ કુલ વિદ્યુત ભાર છે માટે આ સમીકરણ એ કુલ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ છે. જો આ સમીકરણ કુલ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ હોય તો એકમ વિદ્યુત ભાર પર કેટલું બળ લાગે? તો નેક્સ્ટ પોઈન્ટની અંદર એક વિદ્યુત ભાર પર લાગતું બળ જેને આપણે Fm વડે દર્શાવીએ. Fm બરાબર એની થોડી ગણતરી અહીંયા કરીએ. કુલ વિદ્યુત ભાર N હોય તો N વિદ્યુત ભાર પર લાગતું બળ એ આપણને મળે છે dF. તો એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું? તો આના આધારે સૂત્ર બનશે dF upon N. dF upon N. dF ની કિંમત મૂકીએ ઇક્વલ ટુ N Q V ક્રોસ B upon N. અંશ અને છેદમાંથી N ને આપણે કેન્સલ કરીએ તો સૂત્ર મળે છે Fm ઇઝ ઇક્વલ ટુ Q કૌંસમાં V ક્રોસ B. V ક્રોસ B. તો આ સમીકરણ એ વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળ માટેનું સમીકરણ છે. તો મિત્રો 4 સ્ટેપની અંદર આપણે ગણતરી કરી. સૌપ્રથમ ચુંબકીય ક્ષેત્રના કારણે પ્રવાહધારિત તારના dl સૂક્ષ્મખંડ પર લાગતું બળ શોધ્યું. વિદ્યુત ભારિત કણો જ્યારે વાહકના આડછેદમાંથી પસાર થાય તો એના પરથી મળતો પ્રવાહ શોધ્યો, જેના વિશેનો અભ્યાસ પ્રકરણ 3 માં કરીશું. પ્રવાહની કિંમત સમીકરણમાં મૂકી અને આપણે કુલ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધ્યું અને ત્યારબાદ એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ એ આ સૂત્ર અનુસાર ગણી શકાય Fm બરાબર Q કૌંસમાં V ક્રોસ B. મિત્રો લોરેન્ઝ બળની વાત કરીએ તો અત્યારે આપણે ભણી ગયા કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર હાજર હોય તો ચુંબકીય બળ લાગે છે, પણ જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય ત્યારે વિદ્યુત ભાર પર લાગતા બળને લોરેન્ઝ બળ કહે છે. તો લોરેન્ઝ બળની વ્યાખ્યા આપણે આ પ્રમાણે લખી શકીએ. જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય ત્યારે વિદ્યુત ભારિત કણ પર લાગતા બળને લોરેન્ઝ બળ કહે છે. એનો અર્થ એ થયો કે લોરેન્ઝ બળ માટે બંને ક્ષેત્ર હાજર હોવા જોઈએ, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. અત્યારે આપણે ભણી ગયા એ પ્રમાણે જ્યારે વિદ્યુત ભાર Q ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો
તેના પર લાગતું બળ. F બરાબર, મિત્રો અત્યારે જ આપણે ભણી ગયા કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર ગતિ કરે તો એના પર લાગતું બળ Q કૌંસમાં V ક્રોસ B હોય છે. એક નંબર આપીએ, સમીકરણ નંબર 1. ચુંબકીય બળ હોવાથી આ બળને આપણે Fm વડે બતાવીશું. ચુંબક માટે મેગ્નેટ કહેવાય, એના પરથી m અનુસાર Fm વડે દર્શાવીએ. વિદ્યુત ક્ષેત્ર પણ હાજર છે, તો વિદ્યુત ક્ષેત્રના કારણે લીધે વિદ્યુત ભાર પર લાગતું બળ F બરાબર. પ્રકરણ 1 માં આપણે ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુતભાર પર લાગતું બળ જેને આપણે F બરાબર QE વડે દર્શાવીએ. સમીકરણ નંબર 2. આ બળને આપણે FE વડે લખીશું અને વ્યાખ્યા અનુસાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબક ક્ષેત્ર બંને હાજર હોય ત્યારે લાગતા બળને લોરેન્ઝ બળ કહેવાય. તો વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ અને ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ બંનેનો સરવાળો કરીએ તો આપણને લોરેન્ઝ બળ આ પ્રમાણે મળશે. માટે સમીકરણ 1 અને 2 પરથી F બરાબર પરિણામી બળ F બરાબર FE પ્લસ FM. બંને બળોને કિંમતો મૂકીએ. બરાબર QE પ્લસ Q કૌંસમાં V ક્રોસ B. Q ને કોમન કાઢી Q કૌંસમાં E પ્લસ V ક્રોસ B. સમીકરણ નંબર 3. તો મિત્રો સમીકરણ 3 એ લોરેન્ઝ બળ માટેનું સમીકરણ છે. તો આ ટોપિક પરથી કેટલાક ખાસ મુદ્દાઓ છે જેના આધારે પરીક્ષાની અંદર MCQ અને દાખલાઓ પૂછાતા હોય છે, તો એની વાત કરીએ. સૌપ્રથમ અત્યારે ભણ્યા પ્રમાણે Q વિદ્યુતભાર પર ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ લીધે લાગતું બળ, જેનું સમીકરણ થશે F બરાબર Q કૌંસમાં V ક્રોસ B. આ પોઈન્ટ મિત્રો અત્યારે જ આપણે શીખી ગયા કે વિદ્યુતભારિત કણ પર ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ F બરાબર Q કૌંસમાં V ક્રોસ B થાય છે. સમીકરણને અદિશ સ્વરૂપે લખવામાં આવે તો F બરાબર Q V B સાઇન થીટા વડે આપણે દર્શાવી શકીએ. જ્યાં થીટા એટલે શું તો લખીએ, જ્યાં થીટા બરાબર આપણે ભણી ગયા કે સદિશ ગુણાકારમાં થીટા એ બંને સદિશ રાશિઓ વચ્ચેનો ખૂણો છે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ વેગ V અને B વચ્ચેનો કોણ. બીજા મુદ્દાની વાત કરીએ. જો વિદ્યુતભારિત કણ ઋણ હોય તો પ્રોટોનના બદલામાં જો ઇલેક્ટ્રોન લેવામાં આવે તો ઉપરોક્ત સમીકરણ આપણે આ રીતે લખી શકીએ. F બરાબર ઋણ વિદ્યુતભારિત હોય તો વિદ્યુતભારને માઇનસ Q વડે દર્શાવીએ V ક્રોસ B. અને આ ઋણ ચિહ્નને
સદિશ ગુણાકારમાં આપી દેવામાં આવે તો સૂત્ર બને છે F બરાબર Q કૌંસમાં B ક્રોસ V. તો ઋણ વિદ્યુતભાર માટે V ક્રોસ B ના બદલામાં B ક્રોસ V આપણે લખીશું. ત્રીજા મુદ્દાની વાત કરીએ. જો થીટા બરાબર 0 કે થીટા બરાબર પાઈ હોય તો એટલે કે વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 0 અથવા પાઈ હોય તો આવા કિસ્સા માટે બળની ગણતરી કરીએ. F બરાબર QVB sin 0. sin 0 0 થાય માટે જવાબ મળે છે 0 અથવા F બરાબર QVB sin 90 sin પાઈ. sin પાઈ બરાબર 0 થશે માટે આન્સર મળે છે 0. એટલે કે જો વિદ્યુત ક્ષેત્ર x અક્ષ દિશામાં હોય, વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં હોય, ચુંબકીય ક્ષેત્ર x અક્ષની દિશામાં હોય અને વિદ્યુતભારિત કણ પણ એ જ દિશામાં ગતિ કરે તો આવા કિસ્સામાં વિદ્યુતભારિત કણ પર લાગતું બળ શૂન્ય થાય છે. અથવા જો વિદ્યુતભારિત કણ ઓપોઝિટ દિશામાં ગતિ કરે તો B અને વિદ્યુતભારિત કણ વચ્ચેનો ખૂણો પાઈ થશે તો પણ વિદ્યુત બળ આપણને ચુંબકીય બળ આપણને શૂન્ય મળે છે. ચોથો પોઈન્ટ, જો થીટા બરાબર 90 હોય તો એટલે કે ચુંબકીય ક્ષેત્ર x અક્ષની દિશામાં હોય અને વિદ્યુતભારિત કણ y અક્ષની દિશામાં ગતિ કરે આવા કિસ્સામાં V અને B વચ્ચેનો ખૂણો 90 થશે. ચુંબકીય બળની ગણતરી કરીએ. F બરાબર QVB sin 90. sin 90 બરાબર 1 થાય માટે F બરાબર જવાબ મળે છે QVB. અને આ જે બળ છે એ મહત્તમ હોય છે માટે લખીએ મહત્તમ. sin 90 ની કિંમત 1 છે જે મહત્તમ કિંમત છે માટે ચુંબકીય બળ મહત્તમ થાય. તો ચુંબકીય બળનું મૂલ્ય થીટા બરાબર 0 અથવા પાઈ માટે 0 થાય જ્યારે 90 અંશના કોણ માટે ચુંબકીય બળ મહત્તમ લાગતું હોય છે. નેક્સ્ટ, જો V બરાબર 0 હોય તો એટલે કે વિદ્યુતભારિત કણ ગતિ કરતો ના હોય એટલે કે વિદ્યુતભારિત કણ સ્થિર હોય તો ગતિ કરતો ન હોય તો V બરાબર 0 હોય એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ સ્થિર હોય અથવા તો ગતિ કરતો ન હોય તો F બરાબર QVB sin થીટા. સૂત્ર અનુસાર જો V બરાબર 0 હોય તો ચુંબકીય બળ શૂન્ય થાય છે. એનો અર્થ એ થયો કે સ્થિર વિદ્યુતભાર હોય તો એના પર ચુંબકીય બળ લાગતું નથી. આપણે પ્રકરણ 1 માં ભણી ગયા કે સ્થિર વિદ્યુતભાર પર માત્ર વિદ્યુત ક્ષેત્ર લાગે છે. ગતિમાન વિદ્યુતભાર હોય તો ચુંબકીય બળ લાગે છે. સ્થિર વિદ્યુતભાર પર ચુંબકીય બળ લાગતું નથી. ચુંબકીય બળની દિશા. સૂત્ર અનુસાર F બરાબર Q કૌંસમાં V ક્રોસ B છે. સદિશ ગુણાકારના નિયમ પ્રમાણે
જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે જો ચુંબકીય બળની દિશા શોધવામાં આવે તો V ક્રોસ B હોવાથી ચુંબકીય બળની દિશા V અને B થી બનતા સમતલને લંબ મળે છે. માટે આપણે લખી શકીએ કે ચુંબકીય બળની દિશા એ V અને B થી બનતા સમતલને લંબ છે. B થી બનતા સમતલને લંબ છે. ઓકે, તો સદિશ ગુણાકારના નિયમ અનુસાર આપણે આ પ્રમાણે ચુંબકીય બળની દિશા નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો આ ખાસ પોઈન્ટ હતા જે આપ યાદ રાખીશું. ધન વિદ્યુતભાર પર લાગતું બળ Q કૌંસમાં V ક્રોસ B થાય. ઋણ વિદ્યુતભાર હોય તો માઇનસ Q આવે. માઇનસ Qના કારણે અહીંયા V ક્રોસ B ના બદલામાં B ક્રોસ V થાય. ચુંબકીય બળ શૂન્ય ક્યારે મળે તો θ બરાબર 0 અથવા પાઈ માટે. મહત્તમ ક્યારે મળે θ બરાબર 90 માટે. ચુંબકીય બળ શૂન્ય ક્યારે થાય તો V બરાબર 0 હોય ત્યારે, એટલે કે સ્થિર વિદ્યુતભાર હોય તો ચુંબકીય બળ લાગતું નથી. અને ચુંબકીય બળની દિશા એ આપણે આ સૂત્ર અનુસાર ગણી શકીએ છીએ. એક બીજો મુદ્દો એડ કરીએ. જો Q બરાબર 0 હોય તો Q બરાબર 0 નો મતલબ એવો થાય કે વિદ્યુતભાર શૂન્ય છે. પ્રોટોન એ ધન વિદ્યુતભારિત કણ છે, ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુતભારિત કણ છે, તો ન્યુટ્રોન જે છે એ તટસ્થ કણ છે. એનો અર્થ એ થયો કે ન્યુટ્રોન જેવા કણો માટે ચુંબકીય બળની ગણતરી કરીએ. F બરાબર QVB sin θ. Q બરાબર 0 હોવાથી આ સમીકરણનો જવાબ શૂન્ય થાય છે. એનો અર્થ એ થયો કે વિદ્યુતભાર રહિત કણ હોય તો એવા કણ પર ચુંબકીય બળ લાગતું નથી, એટલે ન્યુટ્રોન જેવા કણો પર લાગતું ચુંબકીય બળ શૂન્ય થાય છે. તો મિત્રો આ કેટલાક ખાસ અગત્યના મુદ્દાઓ હતા જે આપ MCQ અને એક્ઝામ્પલ માટે યાદ રાખીશું. મિત્રો પાઠ્યપુસ્તકમાં આપેલા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ. સૌપ્રથમ સૂત્રની સમજ આપું તો આ રીતે છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં, ચોકડીનો મતલબ સમાન ચુંબકીય ક્ષેત્ર છે, અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં L લંબાઈનો પ્રવાહધારિત તાર મૂકવામાં આવે તો આ ચુંબકીય ક્ષેત્રના કારણે તાર પર લાગતું બળ આ સૂત્રથી આપણે ગણીએ છીએ F બરાબર IL ક્રોસ B. પ્રવાહધારિત તાર પર ચુંબક ક્ષેત્રના કારણે લાગતું બળ આ સૂત્રથી લખી શકાય છે. તો આ એક સૂત્ર અનુસાર કેટલાક એક્ઝામ્પલ છે જેની આપણે વાત કરીએ. સૌપ્રથમ 0.15 ટેસ્લા નિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે કે B બરાબર 0.15 ટેસ્લા. ત્રિસંસનો કોણ θ બરાબર 30 અંશ. તારમાંથી 8 એમ્પિયર પ્રવાહ વહે છે. I બરાબર 8 એમ્પિયર. તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધો. તો અહીંયા આપણે બળની ગણતરી કરવાની છે. એકમ લંબાઈ દીઠ લાગતું બળ, આ વાક્યને સૂત્ર અનુસાર લખીએ તો આ રીતે લખી શકીએ F/L બરાબર શોધો. આને વાંચીએ તો આ રીતે એકમ લંબાઈ દીઠ લાગતું બળ જે આપણે ગણવું છે. તો તાર પર લાગતું બળ શોધવું છે માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનું સૂત્ર આપણે અહીંયા ઉપયોગમાં લઈએ તો આ પ્રમાણે થશે. F બરાબર IL ક્રોસ B. અદિશ સ્વરૂપે લખીએ F બરાબર ILB sin θ. એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધવાનું હોય તો L ને છેદમાં લઈએ. F/L બરાબર IB sin θ. કિંમતો મૂકતા I is equal to 8 એમ્પિયર, B is equal to 0.15 ટેસ્લા,
theta is equal to sin 30 is equal to 8.15, sin 30 is equal to 0.5. આ બધી વેલ્યુ મૂકી અને સાદુરૂપ આપવામાં આવે તો આપણને આન્સર મળે છે 0.6. માટે એકમ લંબાઈ દીઠ લાગતું બળ F upon L બરાબર 0.6. એકમની વાત કરીએ તો F ન્યૂટન, L હોવાથી મીટર, ન્યૂટન પ્રતિ મીટર. આ આપણો આન્સર છે. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ એ આ સૂત્ર અનુસાર ગણી શકાય છે. બીજા એક્ઝામ્પલની વાત કરીએ મિત્રો. રકમ આ પ્રમાણે છે. 3 સેમી લંબાઈના તારમાંથી 10 એમ્પિયર પ્રવાહ વહે છે. L બરાબર 3 સેમી લંબાઈનો તાર, I બરાબર 10 એમ્પિયર પ્રવાહ વહે છે. આ તારને સોલેનોઇડમાં રાખેલો છે. તો આ પ્રમાણે વિચારીએ કે આ એક પ્રવાહધારિત સોલેનોઇડ છે અને તારને સોલેનોઇડમાં રાખેલો છે અક્ષને લંબ રૂપે. માટે પ્રવાહધારિત તાર સોલેનોઇડની અક્ષ વિચારીએ તો સોલેનોઇડની અક્ષ આપણને આ પ્રમાણે મળશે. આ સોલેનોઇડની અક્ષ છે અને પ્રવાહધારિત તાર અક્ષને લંબ રૂપે રાખેલો છે. માટે સોલેનોઇડમાં રાખેલો પ્રવાહધારિત તાર આ પ્રમાણે બનશે. સોલેનોઇડની અંદરના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા છે. આ સોલેનોઇડનો અંદરનો વિસ્તાર છે તે ચુંબકીય ક્ષેત્રને આપણે B વડે દર્શાવો તો B બરાબર 0.27 ટેસ્લા આપેલું છે. અને પ્રશ્ન તાર પર લાગતું ચુંબકીય બળ ગણો તો F બરાબર ગણવા છે. ફરીથી મિત્રો, સોલેનોઇડના અંદરના વિસ્તારનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ક્ષેત્રના કારણે તાર પર લાગતું બળ શોધો. તો આપણે આ જ સમીકરણનો ઉપયોગ કરીએ. પ્રવાહધારિત તાર પર લાગતું બળ, પ્રવાહધારિત તાર પર લાગતા બળનું સૂત્ર, લાગતું બળ F બરાબર IL ક્રોસ B. સમીકરણને અદિશ સ્વરૂપે લખીએ. F બરાબર ILB sin થીટા અને આપેલી કિંમતો મૂકીએ. I બરાબર 10 એમ્પિયર, L ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર. જો મીટરમાં કન્વર્ટ કરીને લખીએ તો 3 × 10⁻². B બરાબર 0.27 ટેસ્લા. સાઇન થીટા બરાબર, તો થીટા એ L અને B વચ્ચેનો કોણ છે. તો તાર y અક્ષ પર રાખેલો છે, જ્યારે સોલેનોઇડની અક્ષ અથવા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર એ આપણને x દિશામાં મળશે. તો ચુંબકીય ક્ષેત્ર અને તારની લંબાઈ વચ્ચેનો કોણ 90 થશે. એ અનુસાર sin 90 સાદુરૂપ આપીએ 10 3 × 10⁻². 0.27 sin 90 બરાબર 1 થાય. આથી સાદુરૂપ આપીએ તો આ એક્ઝામ્પલનો જવાબ મળે છે 8.1 × 10⁻² ન્યૂટન. તો આ રીતે સોલેનોઇડની અંદર રાખેલા પ્રવાહધારિત તાર પરનું ચુંબકીય બળ આ સૂત્ર અનુસાર ગણી શકીએ છીએ. દાખલા નંબર સ્વાધ્યાયના 4.7ની વાત કરીએ, જેની રકમ આ પ્રમાણે છે. 4 સેન્ટીમીટર અંતરે રહેલા
બે સમાંતર તાર, તો અહીં બે તાર 4 સેન્ટીમીટરના અંતરે છે અને બંને સમાંતર છે. આકૃતિ વાઇઝ બતાવો તો આ રીતે થશે કે આ બે તાર એ સમાંતર તારો છે. બંને તારો વચ્ચેનું અંતર ડી વડે દર્શાવીએ. ડી બરાબર 4 સેન્ટીમીટર છે. જો ડી બરાબર 4 સેન્ટીમીટર છે એટલે કે 4 × 10⁻² મીટર થશે. બંને તાર એ અને બી, તો આ તારને આપણે એ વડે દર્શાવીએ, આ તારને બી વડે દર્શાવો. તાર એ માંથી વહેતો પ્રવાહ 8 એમ્પિયર અને બી માંથી વહેતો પ્રવાહ 5 એમ્પિયર, તો અહીંયા આપેલો છે IA બરાબર 8 એમ્પિયર અને બીજા તારમાંથી વહેતો પ્રવાહ IB બરાબર 5 એમ્પિયર. આગળ તાર એ ના 10 સેન્ટીમીટર લંબાઈનો વિભાગ, તો તાર એ પર આપણે 10 સેન્ટીમીટર લંબાઈનો વિભાગ વિચારીએ. તો તાર એ પર ધારો કે અહીંયા 10 સેન્ટીમીટર લંબાઈનો વિભાગ છે, જેને L વડે દર્શાવો. L બરાબર 10 સેન્ટીમીટર એટલે કે 10 × 10⁻² મીટર. પ્રશ્ન એ છે કે તાર એના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર ચુંબકીય બળ શોધો. F બરાબર આપણે ગણીશું. તો મિત્રો, બે સમાંતર તારોવાળો ક્વેશ્ચન આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા હતા કે બંને તારોના કારણે એકબીજા પર લાગતું ચુંબકીય બળ સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું હોય છે, જેનું સૂત્ર આપણે આ રીતે બનાવ્યું હતું. F બરાબર μ0 I1 IA IB L upon 2πd. તાર એ ના કારણે બી પર લાગતું અથવા બી ના કારણે એ પર લાગતું બળ સમાન હોય છે, જેનું સૂત્ર ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા આ પ્રમાણેનું હતું. કિંમતો મૂકી અને સાદુરૂપ આપીએ તો આન્સર આ રીતે આવશે. μ0 = 4π 10⁻⁷, IA = 8 એમ્પિયર, IB = 5 એમ્પિયર, L = 10 × 10⁻² upon 2π, D = 4 × 10⁻². બધી કિંમતો મૂકી અને સાદુરૂપ આપવામાં આવે તો આન્સર આવે છે 2 × 10⁻⁵ બળ છે, એકમ આવશે ન્યૂટન. તો મિત્રો, આ રીતે સમાંતર તારોના આધારે પણ ચુંબકીય બળની ગણતરી કરી શકાય છે. તો 3 એક્ઝામ્પલ છે જે આપ જોઈ લેશો.